વાવ સુઈગામ બાબાની સર્વ સમાજને હું મારા બે હાથ જોડીને રામ રામ કરું છું। આમ તો જ્યારે જ્યારે ચૂંટણી દરમિયાન વરસાદ આવ્યો છે તો કોંગ્રેસ માટે હંમેશા સુકની આવ્યો છે। કદાચ આપણે સૌને યાદ હશે થરાદની પેટા ચૂંટણી પર આવતીની દિવસે ફોર્મ ભરવાનું હતું અને થરાદની અંદર પર અમિત છાટના થયા અને આજે વાવ વિધાનસભાની ચૂંટણીના પેટા ચૂંટણીનું જયારે રણસિંહ ફૂંકવાનું છે અને ત્યારે વરસાદે જયારે આપણા સૌના આગેવાનોનું સ્વાગત કર્યું છે અને વરસાદે પણ રાહ જોઈ છે કે કોંગ્રેસ પાર્ટીની સભા પૂરી થાય પછી અહીંયા વરસવું છે ત્યારે મેઘરાજાનો પણ આપણે આભાર માનીએ। આ વાવ વિધાનસભાની જનતા 2012 હોય 17 હોય 22 હોય કે 24ની લોકસભાની ચૂંટણી હોય ત્યારે હંમેશા વાવનો વોટ રાખ્યો હોય તો વાવ સુઈગામ બાબાની જનતાએ રાખ્યો છે તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું। અહીંયા સ્વાભિમાન જોઈએ છે, બીજું કઈ જોઈતું નથી। ઘણા ઓફરો આવે, લાલચો આવે, બધી ઠુકરાવીને આવે। ગરીબ સમાજની દીકરીને જયારે સંસદ બનાવી હોય, ધારાસભ્ય બનાવી હોય, નકારીને બધું આપવા માટે આવ્યા હતા તેમ છતાં બધું ના પાડીને વટ સાથે વૈજ્ઞાનિકબેનને 4 ચૂંટણીઓ જીતાડી છે તેના માટે પણ અભિનંદન આપીએ। ત્યારે આ લોકસભા વિધાનસભાની પેટા ચૂંટણી આવશે ત્યારે પણ ચૂંટણીની અંદર જેને પણ કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે પણ સાથે મળીને આપણે આ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જીતવાની છે। આ ઠાકરસિંહભાઈ રબારી હોય ત્યારે હું વિધાનસભાની ચૂંટણી લડતો એની દીકરી વેન્ટિલેટર પર હોય તેમ છતાં દવાખાને મૂકીને મારા માટે પ્રચાર કરવા આવતા ઘણા વાત કરે કે કોંગ્રેસના ઉમેદવારોને અંદર ખેંચતા છે। કઈ રીતે ખેંચતા હોઈ શકે? એની દીકરીને જીવન મરણના અંદર હોસ્પિટલમાં મૂકીને મારા માટે કરીને ફોર્મ ભરાવવા માટે આવતા હોય ત્યારે કોને ખેંચતા હોય? બધા એક છે। જ્યાં કેપી સાહેબ આજે ચૂંટણીની અંદર અહીંયા સૌથી બધાના વડીલ છે। અહીંયા હું તો કોંગ્રેસ પાર્ટી 300 પણ ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે નાની મેઘવાળ સમાજ, નાની સમાજમાંથી જેને પણ ટિકિટ આપશે ને કોંગ્રેસનો એક કાર્યકર્તા એને જીતાડવા માટે દિવસ રાત એક કરશે, એમાં કોઈ નહીં હોય। જેમ સંસદમાં જ્ઞાનીબેનને જીતાડીને આખા દેશને વટ પાડ્યો છે એવી રીતે આપણે આ વાવ વિધાનસભા પેટા ચૂંટણી પર જીતીને આપણે સૌએ ફરતી એક વખત વટ પાડવાનો, વાવનો વટ કેવો હોય આખું ગુજરાત દેખે એના માટે આપણે સૌ આજે ભેગા છે। આમ તો જ્ઞાનીબેનના મોમેરો આપણે 2-3 વખત ભર્યો પણ આ વખતે હાથી મોમેરા માતરે આજે જ્ઞાનીબેન બધાને ખવડાવવા માટે નોતર્યા છે તે બદલ પણ એમનો આભાર માનીએ। સૌથી છેલ્લું વાવ વિધાનસભાનું સંમેલન રાખ્યું છે। આખા જિલ્લાએ એનું સ્વાગત કરી નાખ્યું। બેન ઓળખો આવતા બધા સ્વાગત કર્યું, સન્માન કર્યું। તમે વાવ બાકી છો તો વાવ બધા કરતા હવાયું કરીને આજે તમારું સન્માન પણ કર્યું અને વાવનું તો વાત આભાર માનીએ બેન એટલી ઓછી છે કે તડકાઓ છોડો જોયા વગર તકલીફો વેઠીને પણ તમારા સાથે બધા જયારે ઉભા રહ્યા છે ત્યારે આ વાવની જનતાનો ખૂબ ખૂબ આભાર। યુવા મિત્રો હજારોની સંખ્યામાં આજે બાઇક રેલી કરી છે। વરસાદ હતો તોય બધા રાજસ્થાનમાં કેમ રોઠા રહીને વરસાદમાં ભીના થતા પણ આજે અહીંયા આપણા સ્વાગત કર્યું છે એ માટે પણ અભિનંદન। અને આ સભા પૂરી થાય કદાચ વરસાદ આવે તોય સમજો અહીંયા સ્ટેજ પર બેઠેલો એક પણ નેતા હલવાનો નથી, તમે પણ ના આવતા। મંડપ તો આખો ભરાયેલો છે પણ 3-4 હજાર વસ્તી આજે બહાર ઉભી છે। આ જ કોંગ્રેસ પાર્ટીનો પ્રેમ આ વિસ્તારમાં બતાવે છે। ફરતી ચૂંટણી નોટિસમાં આપ સૌ બધાયા તે બદલ આપ સૌ